શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ડોક્ટર પાસે આપણે જઈએ, ડોક્ટરને લાગે તકલીફ વધારે છે, ઓપરેશનની વાત કરે, કાગળિયું મૂકે, સહી કરાવે, કેની સિગ્નેચર હોય ખરેખર એ સિગ્નેચર તો ખબર છે ને તમને, કરી આપીએ કે ના કરી આપીએ? ડોક્ટર ઉપર આટલો વિશ્વાસ મૂકીએ ને ત્યાર પછી ડોક્ટર કેસ હાથમાં લે. સમજો છો મારી વાત? સિગ્નેચર કરવાની ના પાડજો કે સાહેબ હું જીવતો થઈશ પછી કરીશ, પેલા ઓપરેશન કરી દો, હાજો થઈશ પછી સિગ્નેચર કરીશ ને પછી પૈસા આપીશ. તો એક ડોક્ટર આ દુનિયાનો નિષ્ણાત માણસ, એ પણ તો જ કેસ હાથમાં લે. ફર્સ્ટ યુ હેવ ટુ સરેન્ડર સર્વ ધર્માન પરિત્યજ્ય. તો વાલા ભક્તો, આ ભગવાન ત્યાર પછી જ કેસ હાથમાં લેશે. એકવાર તમારે અને મારે આપણું જીવન આ ભગવાનને સોંપવું પડશે ને સોંપવું જ પડશે. બસ કેટલો જબરજસ્ત વિશ્વાસ એને. મરતા મરતા હજારોના હૃદયમાં એને ભગવાનની ભક્તિના બી રોપી દીધા. કેટલા અજ્ઞાની જીવોને એને ભગવાનના માર્ગે વાળી દીધા. એક સાચો ભગવાનનો ભક્ત એ કેટલાને સત્સંગી કરી શક્યા. જીવતો દાખલો વિશ્વાસ હતો. રોગમાં સંપડાયો સ્વામી લખ્યું છે, મર્યો છે એવું લખ્યું છે સ્વામીએ, પણ છતાં એનો તો વિશ્વાસ એમ છે કે આ જગતમાં જે કંઈ થાય છે એ મારા મહારાજની ઈચ્છાથી થાય છે. મારા મહારાજ ધારે તો મને રોગમાંથી બચાવી શકે છે, અને મારા મહારાજને લાગ્યું છે કે આ રોગમાં હેરાન થાય, દુખી થાય, એના કરતા એને ધામમાં લઈ જઈને સુખી કરવો છે. આનું નામ વિશ્વાસ. આપણને આ મહારાજ મળ્યા છે જ્ઞાન બાગની અંદર. એ આંબલાના વૃક્ષની નીચે બિરાજમાન થઈને પુરુષોત્તમ નારાયણે પોતાના સ્વરૂપની, પોતાના મહિમાની, પોતાની પ્રાપ્તિની જ્યારે સંતો ભક્તોને વાત કરી છે ને, ત્યારે મહિમાવાળા ભક્તો હતા. એવા સુણી વાલાના વચન રે જન કહે પ્રભુ ધન્ય ધન્ય રે. સહુ અંતરે આનંદ પામ્યા રે, ગયો શોક સંશય સહુ વામ્યા રે. મહારાજની વાત સાંભળી હરિભક્તોનો વિશ્વાસ દ્રઢ થયો. નિષ્કુળાનંદ સ્વામીએ ગ્રંથોમાં એક સરસ પંક્તિ લખી છે. શ્રીજી મહારાજે સંકલ્પ કર્યો હતો, ફરી ફરી ફેરો પડે એવું કરવું નથી આ વાર, સહુ જીવનો સામટો કરવો છે ઉદ્ધાર. અમારે એવો સંકલ્પ લઈને ભગવાન આવ્યા છે કે અમારે ફરીવાર આ પૃથ્વીમાં આવવું ન પડે, મહેનત કરવી ન પડે, દાખલો કરવો ન પડે, લોકોને અમારી મૂર્તિનો મહિમા સહજ સમજાયા કરે એવું અમારે કંઈક કરવું છે. આ પરચા વિભાગ એના માટે છે. મહારાજ ત્યારે પરચા આપતા એમને અત્યારે પણ આપે છે. ભગવાનના સાચા ભક્ત કોઈક હોય એને તમે મળજો, એની ક્યારેક તમે વાત સાંભળજો. એવા દાખલાઓ અત્યારે બને છે. ઉત્તર ગુજરાતના, ભૂલતો ન હોવ તો ગોવિંદભાઈ નામ છે એમનું, સ્વામિનારાયણ ભગવાનના ભક્ત છે, અફઘાનિસ્તાનમાં હતા. મહારાજ કેવા અત્યારે પ્રગટ છે એની વાત કરું. ભક્ત ચિંતામણી ગ્રંથમાં સ્વામીએ લખ્યા છે ને, તો ખાલી સેમ્પલ છે. આજે પણ એવા દાખલાઓ ઘટે છે, આજે પણ એવી કંઈક કથાઓ સાંભળવા મળે છે. અફઘાનિસ્તાનમાં હતા, કંદહાર, કાબુલમાં અમેરિકાએ એટેક ચાલુ કર્યો. જે બીજા દેશના માણસો હોય એ બધા માઇગ્રેટ થવા લાગ્યા. પ્લેનો તો બંધ હતા, ઉડી શકે એવી પરિસ્થિતિ હતી નહીં. બસોમાં, નાના વાહનોમાં એક પછી એક બોર્ડર ક્રોસ કરીને જવાનું. એક બાજુ અમેરિકાનો ડર, બીજી બાજુ લૂંટફાટ કરનારા આતંકવાદીઓનો ડર. કેટલા માણસો વિંધાઈ ગયા, મરી ગયા. એક બસમાં ઇન્ડિયાના થોડા ઘણા માણસો બધા છૂટી નીકળ્યા, બોર્ડર ક્રોસ કરે છે, એમાં આતંકવાદીઓએ પકડ્યા. અત્યારે જીવે છે હરિભગત, એની વાત કરું છું.
આતંકવાદીઓએ પકડ્યા છે. ચારે બાજુથી સ્ટેનગન મૂકીને માણસો નીચે ઉતારી દીધા. આખી બસ લૂંટી લીધી. માણસોના ઠેલા બેલા ખેંચી કાઢ્યા. માણસોને કહ્યું જે ખિસ્સામાં બધું મૂકી દેજો. આતંકવાદી છોડે કોઈને? બિલીવ ન કરી શકીએ આપણે, ત્યાં શું વિશ્વાસ આવી જાય? ત્યાં એમ થાય કે હમણાં થાળી લાવીને પીરસી દેશે, હમણાં પ્રસાદી આપશે, એવું થાય. પ્રસાદી આપે પણ જુદી રીતની થોડી, નક્કી જ હતું બસ કે. અને આ નિર્દય પ્રજા, એમાં પઠાણ આતંકવાદીઓ જોયા છે ને તમે? એ હરિભગતે જે વર્ણન કર્યું સત્સંગમાં વાત પ્રસિદ્ધ થઈ, એ તમને કહું છું. ઉતર્યા બસની અંદર, એ લોકો ચડી ગયા, ખબર પડી ગઈ એટલે ગોવિંદભાઈએ એમના ખિસ્સામાંથી બધું કાઢી નાખ્યું, પણ એક ભગવાનની મૂર્તિ પાકીટમાં હશે ધીરે રહીને ખિસ્સામાં મૂકી દીધેલી. નીચે ઉતરી ભગવાનની મૂર્તિ આગળ મૂકી, બધા એક બાજુ બેસી ગયા હતા. ભગવાનની મૂર્તિ આગળ બેસી આંખ બંધ કરી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. જાણે છેલ્લી પ્રાર્થના હોય, એમાં કેટલો અંતરથી ભાવ નીકળતો હોય. આ તો એક્સપિરિયન્સ થાય એને જ ખબર પડે ને, આવો કરાય પણ નહીં. ચારે બાજુ માણસો મશીન ગન લઈને ઉભા છે, અડધા બસમાં ચડ્યા છે, અડધા ચારે બાજુ વોચ કરે છે. એમાં એક આતંકવાદીના હૃદયમાં ભગવાને પ્રવેશ કર્યો. એના પોતાના શબ્દ, એને જે રિપોર્ટ આપ્યો એ વાતમાંથી વાંચેલી કહું છું વાત. એને જોયું કોઈક બિરાદર પાક માણસ છે, પવિત્ર માણસ છે, કોઈ ખુદાનો નેક બંદો છે, ફિરસ્તો છે. બીજા માણસોને કહ્યું, રકઝક થઈ એ લોકોમાં અંદરો અંદર. અરે પણ આપણે થોડું છોડે, આ લોકો પવિત્ર માણસ, આને ન મરાય આપણે. બધા માણસોને બસમાં બેસાડ્યા અને આતંકવાદી પોતે આખી બોર્ડર ક્રોસ કરાવતા સુધી સાથે આવ્યા અને કીધું હવે સીધે સીધા નીકળી જજો, આ બાજુ રસ્તે ન જતા. આતંકવાદી આવું કીધું. વિચારો કોણ છે રક્ષા કરનારા? ભગવાન. મહારાજ આજે પણ પ્રગટ છે, આજે પણ હાજરા હજુર છે. જેને વિશ્વાસ છે એના માટે અત્યારે પણ પ્રગટ છે. ભક્ત ચિંતામણીના પરચા વિભાગમાં તો સ્વામીએ કેટલી વાત લખી. વળી દંઢાવ્ય દેશમાં ગામ, વસે ભક્ત ત્યાં પ્રાંતિ જનામ. દેશમાં ગામ, વસે ભક્ત ત્યાં પ્રાંતિ જનામ. દંઢાવ્ય દેશ એટલે અત્યારનો મહેસાણા વિસ્તાર. એને આપણા શાસ્ત્રોમાં દંઢાવ્ય દેશ તરીકે, જેમ કાઠિયાવાડ, વાંકડ, કાનમ, ચરોતર, મહારાજના સમયમાં મહેસાણા આસપાસનો વિસ્તાર દંઢાવ્ય દેશ તરીકે જાણીતો હતો. ત્યાં પ્રાંતિજ નામનું ગામ હતું. સ્વામીના પ્રસાદીના શબ્દ મને ગાવાની મજા આવે છે ને, એટલે ગાઉં છું. થાય હરી વાત ત્યાં હંમેશા, આપે સંત સાચો ઉપદેશ. થાય હરી વાત ત્યાં હંમેશા, આપે સંત સાચો ઉપદેશ. સાધુના ઉપદેશ વગર, સાધુના સમાગમ વગર કોઈ પણ જીવ ભગવાન સુધી પહોંચ્યો હોય એવી લગભગ શાસ્ત્રમાં મને વાત સાંભળવા નથી મળી. ગામમાં સંતો આવ્યા છે, સંતોની વાત સાંભળીને ગામના મુમુક્ષુ ભક્તો ખેંચાયા છે. જીવ જીવના હૃદયમાં ભગવાનને નાખવા માટે સાધુઓ પ્રયત્ન કરે છે. સંસાર અસાર છે, મિથ્યા છે, નાશવંત છે. ઘનશ્યામ તુમ્હારે बिना अब कौन हमारा है, मतलब की ये दुनिया बस तेरा सहारा है. સંતોનો જે ઉપદેશ છે એક માણસને લાગી ગયો. એ પ્રાંતિજ ગામનો કંસારા જ્ઞાતિનો, એનું નામ હતું કાનજી. સ્વામી એમ લખે છે કબીરપંથી હતો. પેલા તો નાસ્તિક જેવો જીવ હતો, અને એવા નાસ્તિક હોય એ જ કબીરિયામાં જાય, કારણ કે એમાં કઈ નાવાનું આવે નહીં, બધું ખોટું.
નાવાનું ખોટું, શાસ્ત્ર ખોટા, મંદિર ખોટું, મૂર્તિ ખોટું, બધું ખોટું જ ખોટું કરવાનું. એ તો ગમે ને આપણને, સાચું થાય ત્યાં તકલીફ. નાસ્તિક સરખો જીવ હતો. પણ ઘણી વાર માણસ ખરેખર ખરાબ નથી હોતો, પણ એને ચિતરવામાં આવે છે ખરાબ રીતે. तोड़ना टूटे हुए दिल को बुरा होता है और जिसका कोई नहीं उसका खुदा होता है. लोग नाहक किसी मजबूर को बुरा कहते हैं. आदमी अच्छा होता है पर वक्त बुरा होता है, पर वक्त बुरा होता है. घनश्याम तुम्हारे बिना कौन हमारा है. સાધુની વાણી કબીરપંથી છે. કાનજી કંસારો એનું નામ છે. એને લાગી ગઈ. કબીરપંથ છોડી કંઠી પહેરી. આખું ગામ કબીરપંથી હતું. આખું ગામ માથે ચડી બેઠું. તે તો હતો કબીરનો વળી. આવ્યા કબીરિયા ઘેર મળી. બધા ઘરે આવ્યા ખરખરો કરવા. અરે અરે આ તે શું કર્યું. હમણાં એક ઇન્ડિયા સાધુ થવાની તૈયારીમાં છે. તે હરિભગત સાથે થોડા દિવસ પહેલા મારે વાત થતી હતી. તે હસતા હસતા કહેતો હતો, સ્વામી હું છે ને ગઈકાલે જતો હતો તો અમારા ગામનો પેલો ટપાલી છે, એને સાંભળ્યું કે મારો દીકરો સાધુ થવાનો છે. ઈ મને ઉભો રાખીને કહેતો હતો કે એવું કરાય જોજે હો, આ સાધુને દીકરો ના આપી દેતો. લે, ખરખરો કરતો હતો. જીવ ભગવાનના માર્ગે જાય ત્યારે કેવા કેવા માણસો ખરખરો કરવા આવે. ઘરે આવ્યા છે, સમજાવે છે, ધમકી આપે છે. આ બધું બંધ કરી દે. સમ દમ દંડ ભેદ ચારે ચાર નીતિઓ અપનાવી છે, પણ ભગત એકના બે થયા નથી. અને ત્યારે કહ્યું છે, તેનો પારખું આપ આમને સાચા સ્વામી હોય તો ખાસ મને. સોગંદ ખાતું પારખો આપ, તારો ભગવાન સાચો છે. ક્યારનો મંડ્યો છે સ્વામિનારાયણ સાચા સાચા. છોડા કંઠી બંઠી. શું જોઈ ગયો એમાં? ધમકી આપી. તેનું પારખું આપ અમને સાચા સ્વામી હોય તો ખા સમને. સોગંદ ખા. કેવા સોગંદ? તું કે એમ નહીં, અમે ધગધગતો ગોળો લાવીએ, તારે હાથમાં ઉપાડવાનો, ઉપાડીને અડધો કલાક ઉભું રહેવાનું, તારા ભગવાનનું નામ લેવાનું, અને તારા ભગવાન સાચા હશે તો તને કઈ નહીં થાય. આ બિચારો એકલો હતો ને ભોળો હતો. આપડા જે હોય તો આપણે કે તમે લો, પેલા તમે લો, તમારા ભગવાન સાચો હોય તો તોડી નાખીશ. બસ આપણે પરીક્ષા આપીએ પણ જુદી રીતે આપીએ. એકલો હતો કાનજી કંસારો. આખું ગામ માથે ચડી બેઠું. કા કંઠી તોડ ને કા ખાતરી આપ. ગોળો લઈ આવ્યા અને આ પાડી નહોતી તોય તપાવવાનું ચાલુ કરી દીધું. આખું ગામ ભેગું થઈ ગયું. અને ભગતને થયું, હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી, બસ એક જ રસ્તો છે. મહારાજને યાદ કર્યા છે. મહારાજને યાદ કર્યા છે. દિલથી પ્રાર્થના કરી, પ્રભુ મને ખાતરી છે પ્રભુ તમે મારી રક્ષા કરશો. હૃદયથી મહારાજને યાદ કર્યા છે.